धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुम् मोक्षाय भक्त्या सदा। ओम भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ મહાસુદ પંચમીએ આવી રહ્યો છે. એના પડઘમ ભાગી રહેલા છે. એની જય પણ આપણે હંમેશા બોલીએ છીએ. દેશ અને વિદેશની અંદર એનો ઉદ્ઘોષ થઈ રહેલો છે. એની સાથે અક્ષરદેરીની યાત્રાઓ પણ ગોઠવાય છે અને એમાં પણ લાખો હરિભક્તો લાભ લઈ રહ્યા છે. વળી બીજા બધા આયોજનો પણ થઈ રહ્યા છે. એની સાથે જુઓ તો અહીં આપણે જે પુસ્તકો છે બધા એ અંગેના એ પણ આપણે ચાતુર્માસમાં વાંચવા માટે 16 અક્ષરની મોટાઈ, અક્ષર તીર્થ વગેરે આપણે લીધેલા છે. આપણે બધા મંત્ર લેખન પણ કરીએ છીએ. 11 દિવસનો ભવ્ય કાર્યક્રમ ત્યાં આગળ થશે. હવે એ અંગેના બ્રહ્મ સત્રો પણ આપણે બધાએ એમાં ઉપસ્થિત રહ્યા છીએ અને બ્રહ્મ સત્રોની અંદર ઘણી બધી વાતો આપણે સાંભળેલી છે. આજે આપણે વાત કરીશું એ ગુણાતીતાનંદ સ્વામીના 3જા પ્રકરણની 13મી વાતના આધારે એ બ્રહ્મ સત્રોની પુષ્ટિની અંદર એક વિશિષ્ટ વાત આપણે આ વખતે સાંભળીશું. હવે એવું થયું કે જ્યારે ભગવાન સ્વામિનારાયણે મંદિરો બધા બાંધવાની શરૂઆત કરી અને એ સમયની અંદર એમના સમયમાં 6 મંદિરો થયેલા અને સંવત 1884 દરમિયાન એમણે જુનાગઢનું મંદિર એ બાંધવાનું કરેલું અને મંદિર થઈ ગયું. એ પૂર્વે રાજસ્થાન અને ગુજરાતની સરહદ ઉપર ડુંગરપુર ગામ છે. ત્યાં બધા સલાટો રહે છે અને પથ્થર પણ કાળો નિસરે છે અને બીજા પણ પથ્થરો આરસ વગેરે ત્યાં પણ નિસરે છે. એટલે ત્યાં રણછોડરાય ત્રિકમરાયની પૂર્ણ કદની 2 મૂર્તિઓનો જે ઓર્ડર પહેલાથી આપી દીધેલો અને એ પ્રમાણે પછી એને લેવા માટે 2 સંતોને મોકલવામાં આવ્યા કારણ મંદિર પૂરું થઈ ગયેલું. એટલે એ સમયમાં 2 સંતો 2 ગાડા લઈને નીકળ્યા. હવે એ વખતે ત્યાં પહોંચ્યા અને એ સમયમાં પેલી મૂર્તિઓનો નકશો આપ્યો કે આ મૂર્તિઓ એ કાઢી દો. હવે એ સલાટામ સામે જુએ સ્વામી આ સંતોના દાડા વધી ગયેલા, કપડાં ફાટેલા, ઠીકડા મારેલા અને પાછા ધૂળના રંગથી રંગેલા કપડાં સાવ સામાન્ય લાગે અને ગાડા પણ જોયા તો એ પણ નરસિંહ મહેતાની વેલ જેવા હતા અને આવું બધું દરિદ્રપણું જોઈ અને તું સંતો આ તમને ખબર છે કે આ મૂર્તિઓ આવડી મોટી છે, એ લાખ રૂપિયાનું મંદિર હોય ને તો આ મૂર્તિઓ શોભે. તો તમારી પાસે એવું મંદિર છે, મંદિર વગર મૂર્તિ પધરાવશો ક્યાં? આ તમારું આમ દેખાવ જોઈને લાગે છે કે નકશો ભૂલી ગયો છે. એટલે પછી તરત જ એમણે બીજી ભૂંગળીની અંદરથી મંદિરનો નકશો કાઢ્યો અને ભવ્ય મંદિર. એટલે સલાર તો જોતો રહી ગયો કે આવું મંદિર છે કે હા, હું તો સમજો તમે ડેરી બાંધી હશે ભૂલમાં બીજો નકશો લઈને આવ્યા છો. આ તો જબરું મંદિર કે જો અમે લાગીએ છીએ એવા, પરંતુ અમારા ભગવાન સહજાનંદ સ્વામી એ તો રાજાધિરાજ છે. એમણે તો ઘણા બધા મંદિરો બાંધ્યા છે. એટલે આ મૂર્તિઓ કાઢી દો. એટલે પછી મૂર્તિઓ લઈને આવ્યા. પ્રતિષ્ઠા થઈ ગઈ ધામધૂમથી. ગુણાતીતાનંદ સ્વામીનો મહંત તરીકે નિયુક્ત કરેલા જ હતા. એટલે હવે ગુણાતીતાનંદ સ્વામી ત્યાં કથા વાર્તા પરિષદા ગજવતા હતા
હવે એક વખતે કથા વખતે જ સ્વામીએ એક વખત વાત કાઢી કે જે ડુંગરપુરમાં જે મૂર્તિ લેવા ગયેલા કયા બે સાધુ તો બે ઉભા થયા કે અમે ગયેલા ત્યારે કે તમને સલાટે શું કહ્યું કે સલાટે એમને એમ કહ્યું કે મૂર્તિ તો આ રહી પણ મંદિર વગર પધરાવશો ક્યાં. એની ઉપર પછી સ્વામીએ આધ્યાત્મિક વાત ઉપાડી કે સલાટ પણ એટલો સમજ્યો કે મૂર્તિ તો હોય પણ મંદિર વગર ક્યાં પધરાવી, મંદિર જોઈએ. એવી રીતે પુરુષોત્તમ નારાયણની મૂર્તિ આ સહજાનંદ સ્વામી પરબ્રહ્મ નારાયણ હવે એ આપણી સામે જ હતા. આપણે એમનો લાભ લીધો છે બધા. એ વખત પહેલી પેઢીના ઘણા બધા ત્યાં બિરાજમાન હતા. એટલે કે છે મૂર્તિ તો આપણી સામે જ હોય પરંતુ આપણું જે અક્ષર મંદિર બન્યું ના હોય ત્યાં સુધી મૂર્તિને પધરાવી ક્યાં. કારણ કે અક્ષરની અંદર ભગવાન બિરાજમાન રહે છે. અક્ષર એટલે અક્ષરધામ. અક્ષરધામનું બે સ્વરૂપો છે. એવું એક સાકાર સ્વરૂપ જે અક્ષર છે એ રૂપે આપણે થઈએ ત્યારે આપણામાં અખંડ ભગવાન બિરાજે. આમ તો સબગટ મેરા સ્વામિયા સુની સેજ ન હોય, બધામાં તો ભગવાન તો રહેલા જ્યાં બિરાજવાના ત્યાં જ બેઠેલા છે. પરંતુ બલિહારી વહગટથી જાગર પ્રગટ હોય ત્યાં ભગવાન જેમાં પ્રગટ થઈ જાય એટલે કે આપણને ગોડ કોન્શિયસનેસ હંમેશા વર્તાય એવું સમજાય ત્યારે એ અક્ષર મંદિર બની ગયું કહેવાય. એટલે આ ઉપર સ્વામીએ આ વાત આપણને સુંદર સમજાવી. અને વાત તો સાચી છે કે તમે જયપુર જાઓ ને તો જયપુરમાં મૂર્તિ મોહલ્લો છે. એ મૂર્તિ મોહલ્લામાં તમારે જે મૂર્તિ જોઈએ રામકૃષ્ણ માતા મહાદેવ શ્રીકોતર જે કંઈ જોઈતી હોય એ બધી મૂર્તિઓ એ તમને મળે. અને પછી તમારે વાહનમાં મૂકીને તમે ઘેર લાવી જાઓ. પણ મંદિરના શું કરવું? મૂર્તિને કરવી શું? કોઈ આપણે હાથી ભેટ આપે અને આપણે મુંબઈમાં સ્વદેશી માર્કેટમાં ચોથા માળે પતરાની ખોલીમાં રહેતા હોઈએ અને પછી આપણે હાથીને શું કરવાનું? એટલે કે લાખ રૂપિયાનો. પણ કે પાર્કિંગ પહેલા પ્રશ્ન ક્યાં મૂકો, એને ગોઠવવો ક્યાં? અને બીજું એ તો એક જ ટાઈમે 10 માં ખાય. હું તો એક જ ટાઈમ માંડ ખાઉં છું, સાંજે ખાવાનું મળતું નથી. એટલે પેલો કે પણ રાખવાનું તો હું રાખીને કરું. હાથ જોડી અને પહેલા કહેવું પડ્યું તમે લઈ જાઓ પાછું, મારે હાથી જોઈતો નથી. કારણ કે આવ્યો ત્યારથી મીટર શરૂ થઈ જાય ને વગર ચાલે, ખાવાનું શરૂ થઈ જાય ને એટલે કે આ મને નહીં ફાવે. ઉત્તમ વસ્તુ અધિકાર વિણ મળે તદપી અર્થ નવસરે, મત ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચું ના ભરે. એટલે સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જડે, કાં તો સોનાના પાત્રમાં રહે. એટલે એ દૃષ્ટિથી ઉત્તમ વસ્તુ હોય પણ જો આપણી તૈયારી ના હોય તો કશો ફાયદો થતો નથી. એટલા માટે આપણે આ જે મંદિર કરવું ને એ બહુ અઘરું છે. આપણે મંદિર કરવું એ અઘરું છે. કોકને ઘણી વખત પ્રમોશન આપતા લેતા નથી હોતા, નહીં ફાવે હોતા જે છે બરોબર પગાર વધે છે. એટલે એ પછી જવાબદારી લેવા તૈયાર નથી થતા કારણ કે એની એવી તૈયારી નથી. એવી રીતની આ વાત છે કે મંદિર બનાવવું એ સહેલું નથી. મૂર્તિ તો છે જ પણ મંદિર બનાવવું સહેલું નથી. આપણે દિલ્હીનું અક્ષરધામ, જેમ આ અક્ષરધામ છે ને એને 12 વર્ષ લાગ્યા ત્યારે આ માંડ બધું મંદિર ઊભું થયું. આ મંદિર બહુ ટાઈમ લાગ્યો છે. ખબર પત્રિકા 1 રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા કાઢેલી આપણે બધી 100 રૂપિયાની અક્ષર પત્રિકા. એવી રીતે આપણે આ પ્રમાણે આ મંદિર ઊભું કરવામાં આવેલું. કેટલી મહેનત પડેલી બધાને ખૂબ ખબર છે આનું. તો દિલ્હીનું અક્ષરધામમાં પણ તો જમીનમાં જ મહેનત થઈ પહેલી તો 1968ની અંદર યોગી બાપાને બહુ ઉમંગ હતો કે જમુનાના કાંઠા ઉપર મંદિર બાંધવું છે અને જમુના બહુ વિહવળ થાય છે કે મંદિર બાંધો પણ જગ્યા વગર બાંધવું કેમ? એટલે એ વખતે દિલ્હીમાં દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી છે DDO, એના લેફ્ટનન્ટ ગવર્નર એ વખતે જગમોહન હતા. હવે એ જગમોહન પછી કાશ્મીરના ગવર્નર થયેલા કોઈ જણા એ જગમોહનને રાજી કરીએ તો કંઈ જગ્યા આપે એમ માનીને સ્વામીએ મહંત સ્વામી એ વખત મહંત સ્વામી નામ હતું એટલે એમને કોઈ હાર બનાવો અને આપણે એમને હાર મોકલીએ અને રાજી થઈને આપણને જગ્યા દઈ દે. અને પછી સ્પાઈડર લીલોનો હાર મોટો અમે બધા એમની સાથે હતા સહાયક વૃંદમાં અને એમને બધા ભેગા થઈને હાર સરસ બનાવ્યો. એક શિવભાઈ ઝાલા હતા દેના બેંકના રિજનલ મેનેજર, એ દિલ્હી જતા હતા એટલે એમની સાથે એ એરોપ્લેનમાં એ હાર સરસ મજાનો બાંધી પાણી છાંટીને આમ બધું મોકલવામાં આવ્યો. હાર પહેરાયો ખરો એમને ગવર્નરને.
પછી તો 11 ગવર્નર બદલી ગયા એના ફેજમાં. 11 તરી 33, 32 પૂરું થઈને 33 વર્ષ ચાલતું હતું. અને એ વખત વિજય કપૂર ગવર્નર આવ્યા અને અડવાણી સાહેબની ભલામણથી એ વખતે આપણને આ જગ્યા પ્રાપ્ત થઈ. એમાં 32 વર્ષ જગ્યામાં ગયા. પહેલા 30 એકર, પછી બીજા 30 એકર, વળી પછી આગળ ઉત્તર પ્રદેશની 30 એકર અને બીજી બધી હતી. એમ કરીને આપણને 110 એકર જમીન થઈ અને મંદિર બાંધવામાં પાછા બીજા 5 વર્ષ થયા. એટલે 37 વર્ષે વગાર બેઠો. મંદિર બાંધવું નહીં રહ્યા છે, આવું નથી, બહુ અઘરું છે આ મંદિર ઊભું કરવું. એટલે આ પ્રમાણે આવું મોટું જબરું કાર્ય. એટલે મંદિર બાંધવા માટે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. એટલે આપણે જોયું કે ભગવાન બિરાજે ક્યારે? જ્યારે આવું મંદિર હોય ત્યારે જ ને. એટલે મૂર્તિ તો હોય. ભાગવતની અંદર એક કથા આવે છે કે ધ્રુવ એ ઉત્તાનપાદનો પુત્ર હતો. એની પહેલી રાણી હતી જેનું નામ સુનીતિ. એનાથી આ દીકરો થયેલો. તો પછી રાજાને સુનીતિ ગમી નહીં અને કોઈને ગમતી નથી. અને પછી સુરુચિ લાગ્યા, કારણ કે રુચિ પ્રમાણે બધાને ફાવતું હોય. અને એનો છોકરો ઉત્તમ થયો. એક વખત એના ખોળામાં બેઠો છે, બાપના પેલી રાણી બાજુમાં બેઠેલી. અને એ વખત પેલો અમાનિતી રાણીનો છોકરો ઉત્તમ એ મહેલમાંથી રમતો રમતો અહીંયા આવી ગયો. અને એને તો મારા પિતાના ખોળામાં ભાઈ બેઠો છે, હું બેસી ગયો બાજુમાં. ત્યાં પેલી સિંહણની જનતા હતી કે તારે આ ખોળામાં બેહવું હોય તો અધોક્ષજ નારાયણની ઉપાસના કર. મારી કુખે જન્મ લે ત્યારે તને બેસવાનો લાભ મળે. હવે આ પ્રમાણે આ તો ક્ષત્રિયોનો છોકરો હતો. આમ ધુઆફા થઈ ગયો, પણ 5, 10, 7 વર્ષનો શું કરે? રોજગાર હતો. એની મા પાસે ગયો અને એની માએ કહ્યું, જો ભાઈ મને રાજા હનુમાનની રાણી માને છે અને હવે તો એક રાણી તો શું પણ દાસી તરીકે પણ સ્વીકારવા તૈયાર નથી. એની કુખે તું જન્મ્યો છે એટલે આપણી જિંદગી આમ જ જવાની. આવી જ રીતે એ કે મા એનો ઉપાય જા ભગવાન પાસે. આપણા બધા જે તને બધું જરા કટાક્ષમાં ઉપાલંબની અંદર એ કહ્યું કે અધોક્ષજ નારાયણની ઉપાસના કરી મારી કુખે, તો સીધો જ જાણ અધોક્ષજ નારાયણ પાસે. અને એ પછી આ નીકળી પડ્યો અને વચ્ચે નારદજી એને સરસ મજાનું માર્ગદર્શન આપ્યું. 5 મહિના જબરજસ્ત તપ કર્યું. ફૂલ આપણે લીધું, પછી ઘાસ, લીલું ઘાસ, સૂકું ઘાસ, પછી વાયુ, અને પછી વાયુ છોડી દીધો. અને 5 મહિના આવું તપ કર્યું. અને એ સમયમાં ભગવાન પ્રસન્ન થઈ ગયા. નાના છોકરા ઉપર જલ્દી પ્રસન્ન થઈ જાય આવું તપ કરે એટલે. અને પછી દર્શન દીધા, શંખ ચક્ર કરા પદ્મમ રીતે. અને કહ્યું કે બેટા જે માગવું એ માગી લે. આની વાણી શંખ અડાડ્યો એટલે ખુલી ગયેલી. અને પછી એણે માગ્યું કે એ વખત એની યાદ આવી ગયું, પેલો સિનારીઓ આખો દ્રશ્ય યાદ આવ્યું કે મારી અપરમાએ મારું અપમાન કરેલું અને ખોળામાં બેસવાનો હતો દીધો. ત્યારે તો મારા પરદાદાઓ પણ જ્યાં ન બેઠા હોય એવું અવિજય સ્થાન મને આપી ગયો. એટલે ધ્રુવનો તારો બનાવી દીધો. એ તો નૈમિતિક પ્રલયમાં ડૂબી જવાનો છે, પણ એટલું થઈ ગયું સ્થાન. આટલું થયા પછી ભગવાન અંતર્ધાન થઈ ગયા અને આને એકદમ ચમકારો થયો. કર મુક્તિપતિ ભગવાન પાસે તો મારે મુક્તિ માગવાની હોય. એને એમ કહ્યું કે મારે મુક્તિ માગવાની હોય અને હું આ શું માગી બેઠો આવું નાશવંત. એટલે તસ્માત તાપમ ઉપેયવાન, એટલે એકદમ દુઃખ પામી ગયા. પરંતુ પૂછતા એ ક્યાં હવે ગયા જબ ચીડિયા ચૂક ગઈ કે હવે તો જે થયું એ થયું. અને એ સમયની અંદર પછી તો બહુ બિચારાને પેલું થયું, પણ એ વાત પતી ગઈ. હવે આપણે એમાંથી શું બોધ પામ્યા કે મૂર્તિ તો સામે હતી જ ભગવાનની, સામે જ એની સામે મૂર્તિ હતી. વળી પાછું માગવાનું પણ કહેલું કે જે માગવું એ માગી લે. તો એ વખતે તમારી મૂર્તિ મીરા મારા નાથ બીજું મને આપશોમાં એવું માગવાનું એને સૂઝ્યું જ નહીં. પણ અંદર હતી ઈર્ષા, અંદર હતો ક્રોધ, અંદર પદ પ્રાપ્ત કરવાનો લોભ. આ બધો કચરો હતો. આ બધો ઉકળા ઉપર ભગવાન ક્યાંથી બેસે? તો આવો બધો કચરો હતો. એટલે એ સમયમાં ભગવાન પાસે એ કંઈ મોક્ષ માગી શક્યો નહીં. એટલા માટે મંદિર તૈયાર નહોતું થયું. આખો બધો કચરો ભરેલો ઉકરડો હતો એ હૃદય જીવાત્મામાં. એટલે મંદિર નહોતું થયું. તો પછી ભગવાન સામે હતા તો પણ કે કામમાં આવ્યું નહીં. આ લોકોનું જ બાજુ આવું બને છે. હવે તમે જુઓ કે રામના ઉપાસક હોય, હવે એને એક વખત એમ થઈ જાય કે જો ધનુષધારી રામના દર્શન થઈ જાય ને તો આપણે આ ભયો થઈ જાય. પરંતુ રાવણ પણ રામને દેખતો હતો.
કુંભકર્ણ પર એકસો હતો, કોઈને ફાયદો થયો નહીં કેવળ દર્શનથી. પછી જે કૃષ્ણના ઉપાસક હોય એને એમ થાય કે મોર પીછવાળા એવા જે કૃષ્ણના દર્શનથી આ વાંસળી વગાડતા, તો પછી આપણું જીવન લેખે લાગી જાય. પણ દુર્યોધન, કંસ, શિશુપાલ, દંતવક્ર આ બધા જોતા હતા, ક્યાં કોઈને ફાયદો થયો દર્શનથી? એ દર્શન કરો છો તમે. મૂર્તિ તો બધાની સામે હતી, પણ કોઈ પધરાવી શકેલા નહીં, કારણ કે મંદિર જ નહોતું. વેર હતું, દ્વેષ હતો, લોભ હતો, બધું ઘણું બધું હતું, રાગ દ્વેષ. એવી રીતે સ્વામિનારાયણના ઉપાસક પણ એમ થાય કે છોકરાવાળા સહજાનંદ સ્વામી માનકી ગોળી ઉપર અમને દર્શન દે ને તો આખું લેખે લાગ્યું કહેવાય. અને આપણે આમ થઈ જાય કંઈ કે ઓહો હો જન્મ સુફર કર્યો હોય મારા વાલા, એવું થઈ જાય આપણને. પરંતુ તમે જુઓ કંઈ જ અમદાવાદનો સૂબો પણ શ્રીમાન લેતો વિસનગરનો, વળી આ બાજુ તમે કાનોજી, પાદરાનો બધા જોતા હતા, પણ કંઈ ફાયદો થયો નહીં. અરે કેટલા ચમત્કારો મહારાજ ગઢડે બતાવ્યા, કોઈ જૈન સ્વામિનારાયણ થયો નહીં લગભગ. તો આવી પરિસ્થિતિ થાય છે ભાઈ. આપણે જો શ્રીજી મહારાજ વન વિચરણ કરતા હતા ત્યાં લોઢવા ગામે આવ્યા, અને લોઢવા ગામની અંદર ત્યાં લખુમાં હતા. હવે એ જે લખુમાં છે ને એ પોતે આમના આત્માનંદ સ્વામીના શિષ્ય, પછી રામાનંદ સ્વામી, પછી આ સહજાનંદ સ્વામી તો આવે છે, અને પાછા આત્મજ્ઞાન વાળા જેવું માનતા હતા. અને એ સમયની અંદર હવે મહારાજ ત્યાં મહિનો રહ્યા, એના હાઈટ ભેંસો હતી, એવો દીકરો હતો એનો, અને એ સમયમાં હવે એનું દૂધ કાઢી ગરમ કરી ઉકાળી એની પર કાઢી અને પેલા તાહાવામાં નાખીને ઉપર બોરું ભભરાવી અને મહારાજને જમાડતા. મહારાજ તો એના ભાવથી રાજી થયેલા. આ બધું તો ભક્તિ હતી એની. પણ પછી કહ્યું કે માં કંઈ માગો. ત્યારે મેં કહ્યું કે મારો વીરો દીકરાનું હાઈટ ભેંસું પૃથ્વી પર કાયમ રહે, એમ કરજો. મારે હું એ નહીં રહેવાનો અને હું આ માગે છે. તો આ વખત કહ્યું પણ એનું એ કે જાઓ અમારો અક્ષરધામ પછી આપીશ. એટલે ઘણી વખતે અંતરમાં આ બધા ભાવના હોય, આ બધી આસક્તિઓ હોય, ગાયોમાં, ભેંસોમાં, દીકરામાં, પછી પૈસામાં, આ પ્રમાણે આવી બધી જે આસક્તિઓ હોય ને, તો ભગવાનનું દર્શન છે ને કંઈ કામ આપતું નથી. એ મૂર્તિ સામે હોય તો પણ કામ આપે નહીં. એ કોણી કરતા, અને એમણે તપ કર્યું 45 વર્ષ ના હતા, 40-45 મારી ચાલતી. અને એ વખતે હવે આંધળાયા હતા પાછા, અને ભગવાન દલિત રીતો હતા જ. અને પછી ભગવાન રાજી થયા. ભગવાને કહ્યું કે જો એક વરદાન માંગો, ઓનલી વન. હા, આપણે બધા જાણીએ છીએ ભણેલા કે જેમાં એક ક્રિયાપદ આવે ને એક વાક્ય કહેવાય. કાદંબરીમાં કેટલું લાવું 2-3 પાનાનું એક વાક્ય બને છે. તો એવું એને કહ્યું કે તમે પણ સાંભળ્યું લો, ભગવાન એક જ માગીશ. પણ એને તો હું માગું? આંખ માગું, કાન, પછી કંઈ પૈસો માગું, સ્ત્રી માગું, ધન માગું, હું માગું? એનો હોશિયાર હતો. એટલે એને કહ્યું જો ભગવાન મારે કંઈ બીજું કંઈ જોઈએ નહીં, તમે કહ્યું છે એટલે એક વરદાન હું માગું. કે શું માગશો? તો કે મારી 7 માળની હવેલી, એમાં મારા વચિત દીકરાની વહુ વચના માળે સોનાની ગાગરે આ છાસ વલોવતી હોય એવું સગી આંખે જોવું. એક ક્રિયાપદ. ત્યારથી મહારાજ વાણિયાઓને તો વરદાન આવતા આપણે વિચાર કરતા આવે અમારો ભારે કર્યો. એટલે કહેવાનો અર્થ એ કે જે બી આસક્તિ હોય ને એવું જ લોકો માંગતા હોય. તો આપણા માટે કે છે ને આવું ભગવાનની મૂર્તિ છે, એને પધરાવવી છે તો આપણે અક્ષર બનવું પડે, અક્ષરરૂપ બનવું પડે, તો જ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ બિરાજમાન થાય. હવે એ અક્ષર મંદિર બનાવવું એના માટે આપણે જોઈએ ને કે એનો જે સોમપુરો એ પણ અક્ષર જ જોઈએ ને, એનો જે સલાડ છે એ પણ અક્ષર જ જોઈએ, કારણ કે એ સિવાય અક્ષર મંદિર બને નહીં. આ બધા જે જુઓ ને આપણું આ મંદિર છે અને આ મંદિર, એમાં બહુ ફરક છે. પેલું લાખો વર્ષ સુધી, હજારો વર્ષ સુધી એને કંઈ આંચ આવશે નહીં, અને આ છે 50-100 વર્ષમાં આગું પાછું થવાનું, કારણ કે આ સિમેન્ટ કોન્ક્રીટનું છે અને આરસીસીનું, અને પેલું પથ્થરનું છે. હવે એના સોમપુરા છે ને એ કોઈ બહુ ભણેલા ગણેલા ના હોય. આપણે જોઈએ ને પ્રભાશંકરભાઈ દોસ્તું જબ્બો કરતા, અમૃતલાલભાઈ આવા હતા, જોયેલા જ બધા જૂના. એ લોકો સામાન્ય લાગતા હોય, પણ વંશ પરંપરાથી એ લોકો આ બધું શીખતા હોય. એમની કોલેજ જ એમનું ઘર હોય છે. અને આ બધા BME થયા હોય અને ખૂબ એક્સપર્ટ થયા હોય તો પણ આનું આયુષ્ય કશું જ નહીં. તો આ અમુક વિશિષ્ટ વસ્તુઓની બનાવટ માટે વિશિષ્ટ વ્યક્તિ જોઈએ. તો અક્ષર મંદિર બનાવવું હોય તો પછી સામાન્ય સલાટ ન ચાલે, એ અક્ષર સલાટ જોઈએ, અક્ષર આર્કિટેક્ટ. અને પછી શ્રીજી મારી વાત તો બરોબર છે, તો પોતાની સાથે અક્ષર બ્રહ્મને લાવ્યા.
જેનું નામ ગુણાતીતાનંદ. અને એમને આજ્ઞા કરી મંદિરો બાંધો, મંદિરો બાંધો. આમ તો સ્વામી સોરઠ દેશમાં 800 ગામમાં વિચરણ કરતા, અત્યારે 450 ગામમાં જુનાગઢ દેશમાં શિખરબદ્ધ હરિમંદિરો થઈ લગભગ 450 સંખ્યા થાય છે. તો એ બધા મંદિરો તો છે, સ્વામીએ પણ ઘણા બાંધેલા એમના સમયમાં. હવે તમે જુઓ કે આ મંદિરો ઈટ ચૂનાના કે પથ્થરના એ તો સ્વામી બાંધતા જ હતા, પરંતુ મહારાજને શું કહેવાનું હતું કે અક્ષર મંદિર બાંધો, અક્ષર મંદિર બાંધો તો મારી મૂર્તિ અંદર વિરાજમાન થાય. તો એમણે એ કાર્ય શરૂ કર્યું. તો મંદિર બાંધતા પહેલા છે ને પાયો ખોદવો પડે, યાદ રાખો. પાયા વગર મંદિર કંઈ થાય નહીં. અને પાયો મજબૂત જોઈએ. પાયો મજબૂત હોય તો જ મંદિર ટકે, બાકી ના ટકે. આપણું દિલ્હીનું અક્ષરધામ બાંધવાનું હતું ત્યારે એ ઝોન પર થોડો ધરતીકંપ વાળો, એટલે બધાને એમ થયું કે ભાઈ પાયો મજબૂત કરો. અને એ સમયની અંદર ચૌધરી સાહેબ બધા વિચારમાં હતા. એમાં વલસાડ સુરતના એક મહેશભાઈ દેસાઈ મળી ગયા આપણને, આના એક્સપર્ટ જ હતા. અને એમની મદદથી બહુ સુંદર રીતનો પાયો ગોઠવાઈ ગયો. અને જ્યારે એને પછી મંદિર તો બંધાઈ ગયું અક્ષરધામ, અને પછી એનું પૂજન હતું. પહેલા એનું ઉદઘાટન તો મોડું હતું, પણ પહેલા સ્વામીએ પોતે પૂજન કરેલું. એટલે એ વખતે હું લક્ષ્મીનારાયણની મૂર્તિ આગળ પૂજન કરાવતો હતો, કરતો હતો. એ બધું સ્વામી વિશેષ ત્યાં મૂર્તિમાં હતા, અને બીજા બધી જગ્યાએ આ બધા ગોઠવાયેલા સૂર્યપ્રકાશ સ્વામી બધા બ્રાહ્મણો એમના માર્ગદર્શનમાં બધું કરાવતા હતા. અને ત્યાં તો બહુ પડી, બહાર નીકળો. હું થઈ ગયો, મને તો નથી પડી કરતી, પણ બધા દ્વારા એનો મેં ભેગો નીકળી ગયો બહાર. અને બહાર જઈને જોયું ને, સ્વામી બહાર નીકળી ગયેલા, લઈ ગયેલા બધા. તો આખું મંદિર હલતું હતું. એટલે ધરતીકંપ આવી ગયેલો. મને ખ્યાલ નહીં રહેલો, બહુ નાનો હતો, પરંતુ એ મંદિર બચી ગયું, કારણ કે પાયો મજબૂત. પાયો મજબૂત. આપણે લોસ એન્જલિસનું મંદિર છે ને, હવે લોસ એન્જલિસ તો એકદમ ધરતીકંપનો જ વિસ્તાર છે. અને જ્યારે જમવા ગયેલા મોટો બંગલો હતો, ફરી ગયા તો 2 ભાગમાં ફાટી ગયો. એ કહે છે ધરતીકંપ આવું થયું. તો એવો વિસ્તારમાં આપણે મંદિર આવેલું. આમ તો મંદિર બાંધવું એ ચેલેન્જ હતી, એને 12 વર્ષ થયેલા બાંધતા, કારણ કે પરમિશન જ મળતી નહોતી ઊંચાઈની બધી. પણ ગમે તેમ પણ આ મંદિર આપણે ઊભું કરવાનું જ હતું. હવે એ સમયની અંદર ધરતીકંપમાં શું કરવું? હવે તો એક આઇસોલેટર્સ નામની એક પદ્ધતિ છે. એ આઇસોલેટર્સ કરોડો રૂપિયાના હોય છે, આપણે 42 જેટલા નાખ્યા છે. એ પછી એ મંદિરથી એ નાખ્યા ને, અમે જોયા બધા ત્યાં, તો 1.5 ફૂટ આમ જાય, અથવા મંદિર 1.5 ફૂટ આમ જાય ધરતીકંપમાં, તો એને એક કાંકરી ખરે નહીં. એટલે આ મજબૂતાઈ માટે ભલે પૈસો ખર્ચા, એનો કોઈ ના નથી, પણ પછી પડે ને પછી તો ઉપાધિ તો મોટી થાય ને પાછળથી. તો આ પ્રમાણે આ એવું મંદિર થયું. એટલે આપણે હવે આ પાયો બરોબર જોઈએ. તો પાયો કયો? નિશ્ચય. નિશ્ચય રૂપી પાયો જોઈએ. આપણે મંદિર બાંધવું છે, અક્ષર મંદિર બાંધવું છે. આપણું ચૈતન્યને અક્ષરરૂપ બનાવવું છે, હૃદય મંદિરને અક્ષર બનાવવું છે. તો પાયો મજબૂત જોઈએ. તો એ પાયો છે કરો નિશ્ચયનો. કહે છે ને, નિશ્ચયના મોલમાં વસે મારો વાલમો. હવે તમે જુઓ કે આ પાયો એટલે મહારાજ ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં કહ્યું કે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વગર ધામમાં જવાય નહીં. બાકીનો ભાગ પછી કહું કે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વગર ધામમાં જવાય જ નહીં. તો પાયો તો પુરુષોત્તમ મળવાનો થયો ને, ખાટલે ખોડ કે પછી પાયો જ ન મળે, એવી પરિસ્થિતિ આ થઈ ગઈ. તો એ પાયો પાકવો જોઈએ. તો શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર જે પધાર્યા, વચનામૃતમાં એની પ્રસ્તાવ વાંચો તો એમાં પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવા માટે આવેલા, કે હું કોણ છું એ સમજવાનું છે તમારે. કે કથા વાર્તા કરીને, ભજન ભક્તિ કરીને, બધું કરીને મારું સ્વરૂપ જેમ છે એમ સમજશો તો જ ઠેકાણું પડશે. બધાના તેરમાં કેવી પ્રસ્તાવના આગળ કરી સ્વામીએ કે વાતમાં સમજતા હો એ બધા આગળ આવીને બેસો. આ વાત મારે દંભે કરીને માને કરીને કહેવી નથી, આ વાત સમજ્યા વગર છૂટકો નથી, આ સભામાં કયા જેવી નથી, તો એ કહી નાખીએ છીએ. એટલું બધું કહીને પણ મહારાજનો કેટલો આગ્રહ છે પોતાનું સ્વરૂપ સમજાવવાનો. પણ કહેવાય છે ને, પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત. તો એમનું સ્વરૂપ સમજવામાં એમના 500 પરમહંસોમાં મોટા ભાગના કાચા પડ્યા મહારાજનું સ્વરૂપ સમજવામાં. કારણ કે બધા જમાતોની જમાતો આવતી, કોઈ વામન ન માનન, નરસિંહ ન માનન, કોઈ આ માનન. મહારાજનો પ્રભાવ સમાજને એવું જઈને અંદર જોડાઈ ગયેલા. ઘણા એમને જતા રહેતા હશે, આવન જાવન ચાલુ હતી પ્લેટફોર્મમાં જઈ રહેલું એના, એવી રીતનું હતું બધું. અને પણ એ બધા મહારાજથી આકર્ષિત થયેલા, બધું જ હતું, પરંતુ મહારાજને સર્વોપરી સમજવામાં એમાં બહુ કાઠું પડતું.
કારણ કે ગુજરાતમાં કૃષ્ણ ભક્તિ હતી. આ બધા મેં કોઈ એમ જુદી જુદા પ્રદેશમાંથી બધા આવતા હોય અને જુદી જુદી ઉપાસનાઓમાંથી આવતા હોય, કેવી રીતે ફળ જલ્દી બેસે? સદગુરુ તો બહુ થઈ જાય કે સદગુરુ પ્રગટ ભય હે, જીવન મુક્તા પ્રગટ ભય હે, વળી કોઈ દત્તાત્રેય કપિલ જેવું માંડ આવ્યો હોય. અને રામકૃષ્ણ પણ બહુ અઘરું ત્યાં સુધી તો પહોંચવું, એ તો ફૂલ સુધી પહોંચવું તો બહુ અઘરું હતું. અને છેલ્લું ફૂલ પુરુષોત્તમ પરાનું એ તો અતિ કઠણ હતું. એટલે એ સમયની અંદર હવે આપણે જઈએ ને કે ગોપાળાનંદ સ્વામી જેની મૂર્તિ પધરાવી, એમને પણ શ્રીજી મહારાજને કહેવું પડ્યું કે મારું પુરુષોત્તમ પણ તમે જો નહીં પ્રગટાવો તો આ દેહમાં તમે 1000 વર્ષ સુધી 100 વર્ષ સુધી 1000 વર્ષ સુધી રાખીશ. એટલે એમને કહેવું પડ્યું, મને કહેવું નથી પડ્યું પણ કહેવું પડ્યું. અને એમણે સીધો પ્રયોગ પહેલો ઉમરેઠમાં કર્યો, પહેલો પાયલટ પ્લાન, અને ફેલ ગયું. કારણ કે એ વખતે એક જણને ઝાડા થઈ ગયા, બીજું મારે કેવું સમય કરું, ઉદાસ થઈ ગયા, વડતાલ આવ્યા, પેલી પોડલી થઈ જે કે છે ને પેલી રસોડાની, એ જ કેન્સર છે. અને પછી ધામમાં ચાલ્યા ગયા. એવી પરિસ્થિતિ થઈ. એટલે મહારાજનું સર્વોપરી પણ સમજવું પરમહંસને બહુ અઘરું હતું. એક વખતે પલાણાના ભૈલાલભાઈ હવે એ ધામમાં ગયા અને એમના દીકરાઓ સત્સંગી ગયા બધા. એને થયું કે બાપા વસિયતનામું કરીને ગયા છે, પરંતુ ક્યાં મૂકીને ગયા ખબર પડતી રીતે ભાગ કઈ રીતે પાડવા પડી જમીનોના, મકાનોના, મિલકતના. એટલે પછી કહ્યું કે ગોપાળાનંદ સ્વામી પાસે ગયા, કારણ કે ગુરુ માનતા એમને. અને કહ્યું કે સ્વામી આવું થયું છે. અરે કે એમાં હું હમણાં તમને વસિયતનામાનું બતાવી દઉં કે કેવી રીતે કે કેશવ જીવન એમના સુંદર હતા. કેશવજીવન સમાધિવાળા, સમાધિને જોયું મહારાજ ત્યાં અક્ષરધામમાં બેઠા હશે, પૂછી લેજો ક્યાં બી મૂક્યું છે વસિયતનામું. એટલે સમાધિમાં ગયા અને સમાધિમાં આખો આંટો માર્યો અક્ષરધામમાં, તો ભૈલાલભાઈ દેખાયા નહીં. એટલે સ્વામી ત્યાં તો નથી. એના છોકરાઓ કે કેમ ના હોય, મારો બાપા આટલી ભક્તિ કરતો, ધર્માતો કરતો, આ કરતો, મંદિરે આવન જાવન બધું, ના કેમ હોય? ગોપાલ સ્વામી તો કોની પાસે પણ બેસતા ત્યાં આવતા વળતા. અમોઘાનંદ સ્વામી ખાસ એમના ગુરુ. ઓહો, ચલો એ તો આ રામના મહારાજને રામથી આગળ સમજતા જ નહીં. એટલે કે ચાલો ભાઈ કે શું હવે તમે હવે બીજો નેક્સ્ટ આંટો મારો સાકેતની અંદર વૈકુંઠમાં. અને ત્યાં એને આંટો માર્યો ત્યાં તો અમોઘાનંદ અને કાનમાં પંજાલાઈ પહેરી અને સામે ભૈલાલભાઈ બેઠા હતા, રામ કથા ચાલતી હતી, જય રામ જય રામ કરીને. એટલે એ સમય તો ઉભારવામાં આપણું મૂક્યું છે ક્યાં? કે આપણું ઘર છે ને એમાં બચેલો જે પાટલો છે ને એમાં ડાગરી કરીને મારેલું છે, નાખ્યું છે અંદર વસિયતનામું. એટલે એ પ્રમાણે વસિયતનામું તો મળી ગયું, સુખેથી ભાગ પડી ગયા. પણ એટલું તો નક્કી થયું કે બાપુ અક્ષરધામમાં પૂગ્યો નહીં. એટલે એનો અર્થ એ થયો કે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વગર ધામમાં જવાય નહીં. એ પાકું થયું ને. તો એ સમજણ આપણા પરમહંસો આપવામાં બહુ જ મુશ્કેલી પડતી. આપણા નિત્યાનંદ સ્વામી 7 દિવસ સુધી સત્સંગી જીવન વખતે બધા સાધુઓ સાથે ઝઘડ્યા કે મહારાજને સર્વોપરી લખવા કૃષ્ણજી પર, એ બાપ બીજું ત્રીજું લખાય જ નહીં. પણ જયારે હરિદીપ એમનો ગ્રંથ થયો ત્યારે એમાં કૃષ્ણથી આગળ ગયા નહીં. ભલે કઈ મેનિપ્યુલેશન થયું હશે, કોઈએ ગમે તે કર્યું હોય કે ગમે તે, પણ આવો હવે તો એ ગ્રંથ એમના નામે જ છે. આવી પરિસ્થિતિ થઈ. હવે એક વખત એવું બન્યું કે જુનાગઢ આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી, સ્વામી કંઈક વાત કરો. અરે કે સ્વામી તમને શું વાત કરવાની, તમે તો મહાસભાજીત અને મહારાજના અતિ લાડીલા, તમને મારા શું વાત કરવી? કે ના તો એ કરો સ્વામી, તમે કરો. ત્યારે સ્વામીએ વાત કરી કે અમે જયારે પૂર્વાશ્રમના ઘેર હતા ત્યારે જોડિયા બંદરે ગયેલા અને જોડિયા બંદરની અંદર 2 બળદ લેવાના હતા. એક બળદ લેવાનો હતો, તેની કિંમત પૂછી, એકની 60 કોરી ને એકની 30 કોરી. સિંગડે પૂછડે વાને 2 હરખા, એ કેમ કિંમતમાં ફેર? કે આ સામો ધવડાવેલો છે, આ ખરીદેલો આવેલો છે, આ ગાયને સામો ધવડાવેલો છે. એટલે ગમે તેવું હશે ગાડો ખાધરો તો ગુડિયું નહીં વાળે, ગુડિયું નહીં વાળે. અને આનો વિશ્વાસ નહીં કે સ્વામી આપણને શ્રીજી મહારાજે અધરાત મધરાત જોયા વગર પંચાળામાં, નાગરકામાં, લોયામાં સર્વપરાની અદભુત વાતો કરેલી છે. અને જો આપણે લખવામાં, બોલવામાં અને બીજી રીતે આપણે ગોષ્ઠીમાં જો પછી ગુડિયું વાળીએ ને તો સ્વામી કિંમત અડધી થઈ જાય. નિત્યાનંદ સાગર વાઘ વાળાથી વાહ જબરદસ્ત, મને કઈ વાત આવડે નહીં પણ તો જબરી કરી. તમે તો રેશમી તાકા લાયા તો કોઈ ગ્રાહક જોયા ને પાછા જઈ જાય લક્ષ્મીધામમાં. તો સ્વામી તમે દિલે રાખજો વાતો, એવી વાત કરી. સ્વામીએ તો પ્રેમાનંદ સ્વામીને પણ કહી દીધું કે સ્વામી બહુ વખત સુધી કુંજ ગલીમાં ભટકાયા, બહાર નીકળો, મહારાજના ગુણ ગાવ આવે
અને પછી એમણે બનાવ્યા બાબા પદો હમ તો એક સહજાનંદ ગાવે, અમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. આ બરોબર, આવા બનાવો. તો એવું હતું એ વખતે પરમહંસોનું તંત્ર કે બહુ અઘરું પડતું. પરમ સિદ્ધાનંદ સ્વામી હોય બીજા આ જ મોટો પ્રશ્ન મહારાજ વચનાત્મા આ છે, સ્વરૂપ સમજો. એ તો અક્ષરધામમાં જવાશે નહીં. એટલે આવું થયું. એક ગુણાતીત એવા હતા કે કોઈની શરમ નહીં, કોઈ શાસ્ત્રની તંતી નહીં, કોઈની બીક નહીં, ડર નહીં. અને એમણે વાતો ધીરે રાખી કે મારી વાત સાંભળે પાત્ર, ન સાંભળે અપાત્ર. એમ કરીને એમણે કોઈની સામે જોયા વગર સર્વોપરીની વાતો કરી કે પોતાના પતિને સર્વોપરી કહેવો, એમાં પતિવ્રતાને શાની શરમ આવે? તારા પતિને તું કહેજે ને, એમાં માતાડું કરે. મારા પતિ તો હું કહું જ ને. તો આ પ્રમાણે સ્વામીએ અદભુત વાતો કરી. એટલે અમારા અક્ષરપુરુષ સ્વામીએ લખ્યું કે સંપૂર્ણ મહિમા શ્રીજીનો પતિવ્રતાની ટેક, પેખો સંતો 500 અને ગુણાતીત તો એક જ ગુણાતીત. એટલે એમણે આ પાયો ધર્યો. એ વખતે ઉના ગામ, એમાં મુસલમાનો એક વખત પાડો માર્યો, પાડાને કાપ્યો. અને એ સમયની અંદર ત્યાં સત્સંગી ભાણિયાઓ એમને બહુ ખોટું લાગ્યું કે આવું ગામ અને બધું આવું કરે. બધા નવાબ સાહેબનો રાવ કરી. નવાબી કામ એવું જોઈએ ને, એક વખત ગામ મૈયાળી ભાંગ્યું. અને પછી બાપુને ખબર નહીં કે મૈયાળી નામનું ગામ છે, કે અહુરી હાલી હશે એટલે તો લૂંટાયો ને. અરે કે બાપુ ગામ સાંભળ્યું ને, પેલી વરવાડ નથી લૂંટાણી. એવું છે કે પલટન મોકલો, 6 મહિને પહોંચી પલટન. આવું એટલે અહીંયાઓને ક્યાંથી પત્તો પડે બિચારા. 1 વર્ષ થઈ ગયું ભટકતા રહ્યા. ઉઘરાણી ગલાઈ ગઈ, ધંધા બંધ થઈ ગયા અને બહુ દુઃખમાં આવી ગયા. સ્વામી પાસે આવે કે સ્વામી તમે કહેતા હતા રાધા રમણ દેવને ચાંદીના કમાડ કરીએ, ઈંડોળો કરીએ ચાંદીનો, પારણા ચાંદના કરીએ. સ્વામી તો બધું બરોબર છે, તો થશે આગળ ઉપર. તમે શ્રીજીમાનને કેવા સમજો છો? એ તો કૃષ્ણ જેવા. તો પછી તમારું કેટલી કામ પડે? મારા વચને માનો કે શ્રીજી મારે અવતારોના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. અને એમણે ભીડમાં હતા અને સ્વામી વિશે ભાવ પણ હતો, હતું. એટલે માન્યું. અને સાંજે જ 2 ઘોડાની બગી નવાબ સાહેબની આવી ગઈ. એ છે વાણિયા બધા ઉનાના કે છે જ ને? નવાબ સાહેબ બોલાવે, સમાધાન થયું. વાસ્તે ગાસ્તે ત્યાં પધરાવ્યા. લોધિકાના જે આપણા શું કહેવાય ઠાકોર સાહેબ, જેમનું નામ અભયસિંહ બાપુ, એમના 12 ગામ, એમાં લિયારા, ભીંચરા, ભીંચરી, લોધિકા બધા. તો ભીંચરીમાં સ્વામી ગયેલા. અને એ વખતે સ્વામી કથા કરવા હવારે શરૂ થઈ ગયા કે બોલાવો રસમને. તો કે ધ્યાનમાં ગયે, બોલાવો, મારા જ્ઞાન વગેરેનું ધ્યાન નહીં ટકે. પરાણે બોલાવ્યા. સ્વામીને મોટું ગુમડું થયેલું અહીં અને એની દર્દ હતું. પરંતુ 7 વાગ્યાથી મંડ્યા અને જે વાતો સર્વોપરીપણે કરવા માંડ્યા એમને બેહાની. હું પાસે વેદાંતિ હતા, બધું મિક્સર હતું. અને આ પ્રમાણે એ બધું બહુ માથાળું થઈને પછી છેલ્લે 11 વાગે સ્વામીએ કહ્યું કે બાપુ તમે મને કેવું જાણો છો? હું સાચા બોલો ખરો કે નહીં? અરે તમે તો અક્ષર અમારા ગુરુ, તમે ક્યાંથી ખોટું? એ બધું રવા દો વાત. પણ હું સાચા બોલો હોઉં ને એવું માનતા હો તો મારા વચને માનો કે શ્રીજી મારે અવતારોના અવતારે છે. માન્યું સ્વામી. જ્યાં બોલાવી ગુમડું ફાટી ગયું. વાસ્તવ હરેનું ના સાથ થયો. 3 કામ ભેગા થાય ગયું. બાપા કહેવાય વાસ્તવ હરે થયું, ગુમડું ફાટી ગયું અને અભ્યસિંહને નિષ્ઠા બેસી ગઈ. આવું બાપા વાત કરતા રમૂજમાં. એટલે કહેવાનો અર્થ એ છે કે એમનો આગ્રહ એવો હતો અને એ આગ્રહથી જુનાગઢ દેશમાં આ નિષ્ઠા પાકી ગરબે સલાહ સંતો હરિભક્તોમાં બેસી ગઈ. 16 આની વાત જુનાગઢમાં થાય. હવે જુનાગઢ પ્રદેશ એક વખત એવું બન્યું કે નારની બાજુમાં માણેજ ગામ છે. હવે માણેજ ગામની અંદર અશોક મુનિને બહુ જવાનું થતું. એટલે એમને હરિભક્તોને ફીટ બેહાડેલું કે કૃષ્ણ એ સ્વામિનારાયણ, ફીટ બેસાડી દીધેલું. અને એક વખત કોઈ પછીથી વિહારલાલજી મહારાજ ત્યાં પધારેલા, યજ્ઞ પણ થયેલો અને બધા ખૂબ સાધુઓને બોલાવ્યા. 60 સાધુઓનું મંડળ લઈને બાલ મુકુદાસ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીના અગ્રેસર શિષ્ય એ પણ ત્યાં ગયેલા. અને એવી એક વિચિત્ર ઘટના બની કે હરિભક્તો હવે આમને ફીટ બેસાડેલું સુખમણીને બધાએ એ જમાનામાં. એટલે બધા જ પત્તા લઈને બેસતા જ ત્યાં. અને એમણે કહ્યું કે જે શ્રીજી મહારાજ અને કૃષ્ણ એક માનતા હોય એ જ લાડવા જમજો. આવું બોલ્યા. અને એ વખત બાલ મુકુંદ સ્વામી એકદમ ઉભા થઈ ગયા. મુવા તારા લાડવા, ઉઠો સંતો બધા. અને 60 સંતો ઉભા છે કે તારા લાડવા નથી ખાવા આવ્યા, અમે ગુણાતીત બચ્ચા છીએ, શ્રીજી મારા સર્વોપરી અવતારના અવતારી છે. ના જોઈએ આ સમજણ. નીકળી ગયું આખું મંડળ ત્યાંથી. બધું મંડળ નીકળી ગયું. આ જે છે ને તેજ આ કોણે ભરેલું?
ગુણાત્રાન સ્વામી. એક વખત આ સુખમુનિ બધા સદગુરુઓ જયારે સ્વામી પાસે સ્વામી જુનાગઢ ત્યારે આવેલા અને એ વખતે એ ત્યાં માણાવદર ગયા. માણાવદરના ગજેશ્વર ખાનજી એ મુસલમાન દરબાર. હવે એમને સ્વામી વિશે ખૂબ જ ભાવ, ગુરુ ભાવ્યું અને એ વખતે એમને ધોતિયા વડે પૂજન બધું કરવાનું હતું અને બોલાવ્યા. અને સંતો જાય ત્યારે કીર્તન જાય ને તેમાં એક સંતે કીર્તન ઉપાડ્યું, કાનુડો રે કાનુડો બેની જમુના ને હારે પાણી લાવારે. गजफर खान के ये क्या बोलते हैं, कानूडो क्या, ये जिसके गाड़े में बैठा उसका गीत गाना, તમારે કાનુડાને શું લેવા દેવા. પછી ગુણાદાન સ્વામી ઉપાડ્યું કે વંદુ સહજાનંદ રસ રૂપ अनुपम सारने रे लो, ऐसा गाना चाहिए. બધા સુખમણી બધા ખરી ગયા. ગુણાતી મુસલમાનને ફીટ બેહાડી દીધું. એટલે આ પ્રમાણે આ સ્વામીનો આવો પ્રભાવ. તો આ પ્રમાણે પાયો મજબૂત જોઈએ. આ ભાવના આવ્યો થઈ. તો પાયા ઉપર યાદ રાખો કે મૂર્તિ પધરાવાથી નથી. પાયા પછી શું આવે, બાંધકામ શરૂ થાય, પથ્થરો બધા ગોઠવવાના હોય. એટલે ગુણાતાન સ્વામી પેલી વાતનો બીજો ભાગ, પહેલો ભાગ સાંભળ્યો કે મહારાજને પુરુષોત્તમ જણાવ્યા વગર ધામમાં જવાય નહીં, થઈ ગયું. અને ભ્રમરૂપ થયા વગર મહારાજની સેવામાં રહેવાય નહીં. અને ભ્રમરૂપ કેમ થવાય, તો આ સાધુને ભ્રમરૂપ જાણી અને મનકર મોરચાનો સંગ કરો તો ભ્રમરૂપ થવાય એમ સ્વામીએ કહ્યું. તેનો મતલબ એ શું થયો કે હવે સેકન્ડ ફેઝ આવ્યું કે હવે મંદિર બાંધવાનો પાયો થઈ ગયો. હવે આગળ છે ને ભ્રમરૂપ થઈને મહારાજની સેવામાં રહેવું છે. તો એના માટે શું કહે છે કે ભ્રમરૂપ થવું પડે. હવે જે ભ્રમરૂપ થવા માટેનું હવે શરૂ થાય. પાયો તો બંધાઈ ગયો. પછી હવે પથ્થરો છે ને, એ પથ્થરો એટલે આપણે પોતે સમજવાનું આપણો જીવાત્મા. હવે એમાં જે માયાના બધા આવરણો છે ને છોલવા પડે. હવે માઇકલ એન્જેલો નામ સાંભળ્યું હશે. હવે એને સરસ મજાના શિલ્પો બનાવ્યા છે. ડેવિડ અને બીજું છે પિએટા, એ અમે રોમમાં વેટિકનમાં જોયેલું. અદભુત આરસના શિલ્પો, ખુશ થઈ જાવ તમે. અને એ કહેતો હતો કે શિલાની અંદર આ શિલ્પો તો પડેલા જ હતા, એ મેં નવું કાઢ્યું નથી, એ પડેલા જ હતા, મેં કંઈ કાઢ્યું નથી. મેં આવરણ છોલી નાખ્યા, શિલામાંથી શિલ્પો બહાર આવી ગયા, નીકળી ઉઠ્યા. એવી રીતે આ પ્રમાણે ઇઝ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. આપણે ભ્રમરૂપ થવાની ક્ષમતા આપણામાં છે જ, પણ આવરણ છોલવા પડે. તો પથ્થરના આવરણો પહેલા છોલવાના, પછી છે ને બારીક કારીગરી થાય કે આંગળી આખી પેસી જાય એટલું કોતરણી આપણા મંદિરોમાં છે. અહીં તો ઓછી છે, કારણ કે એ વખત આવો કાળો પ્રયોગ હતો. પણ એનાથી વધારે તમને ક્યાં દેખાય કે આગળ દિલ્હીમાં, ભાદરામાં અને હવે અમેરિકામાં. તો જરા જુઓ કે આ પ્રમાણે એ પછી ઉપરનું છોલવાનું શું હોય છે કે દારૂ ને કહુંબા ને શું કહેવાય કે પછી આ બધા પ્રમાણે હોકાન ચલમોન બધું હોય ને ગામડામાં હોય તો એવું હોય, એ બધું છોડાવે સ્વામી. આપણે મંદિર બાંધવું છે ને અંદર તૈયાર. અને પછી અંદરની જે કારીગરી છે ને એમાં કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને આશા ને તૃષ્ણા બહુ ઊંડા હોય, એને કાઢવા પડે. એ બહુ અઘરું પડે, પણ કાઢ્યા વગર છૂટકો નહીં. એક વાણિયાના છોકરાને છે ને કાંટો વાગ્યો અને પછી લઈ ગયો. એ વખતે એફઆરસીએસ ડોક્ટર હતા વાણંદ બધા એ વખત એફઆરસીએસમાં જવાના, બધા એ વખતના ડોક્ટર એ જ હોય. બધા એમ કંઈક થાય વાણંદ બધું નસ્તર બસ્તર મારી બધું કરી દે ફર્સ્ટ ક્લાસ તમને. એટલે એની પાસે લઈ ગયા અને જો નહીં બની અડાડતો નહીં, કાંટો કાઢ ઉઠાવતા છોકરા ફોંક મારી નીકળે. બધા પ્રયોગ કરવા પડે, એમને ના કાંટો નીકળે. બહુ હોય તો પછી ગોળની પોટલી બાંધવી પડે આમ તેમ. એટલે આપણે એમ કહે કે મને મોટરનું કહેવું નહીં, ધર્માદાનું કહેવું નહીં, પુરાયણનું પારાયણનું કહેવું નહીં, પછી આ પ્રમાણે બધું એવું બધું કહેવું નહીં, પૂજાનું કહેવું નહીં, તિલક ચાલવાનું કહેવું નહીં, મને ભ્રમરૂપ કરી નાખો. બાપાને પૂજન કરવાનું તો આપણે પછી વાસુદેવ વિમલામ કરી ભ્રમરૂપ થવા નીકળી ગયું. બધા પ્રયોગો કરવા પડે. એટલા માટે એ આપણી બારીક જે કોતરણી છે એ કોતરણી માટે સદગુરુ છે ને પથ્થરનું આખું ઘડતર શરૂ થાય. અને એ ઘડતર છે ને એ બહુ જબરું છે. આપણે જરા સમજીએ કે સત્સંગમાં આવી ગયા એટલે આપણા તો બહુ ભાગ્ય થયા, એની કોઈ ના નથી. જેમ કહ્યું કે પારસ કે પ્રસંગ છે ઓર કંચન ભઈ તરવાર, તુલસી તીનો ના મીટે માર ધારયાકાર. પારસ અડી ગયો લોઢાને તો આખું લોઢું સોનાનું થઈ જાય. લોઢાની ધાર તરવાર શિરોહી નહીં, અને એને જો અડી જાય પારસ તો આખી દરબાર કઈ બની જાય સોનાની. પણ કોઈને મારી અંદર માથું કાપી નાખે પાછું, એમાં ફેરફાર નહીં. એવી રીતે આપણે સત્સંગમાં આવ્યા હોઈએ સોના જેવા થઈ ગયા. આપણા જેવું દુનિયામાં કોઈ ભાગ્યશાળી નથી કે આપણને મહારાજ જેવો થઈ ગયા.
આવા મન સ્વામી પ્રમુખ સ્વામી જેવા સંતોષ થઈ ગયા તો ધન્ય ધન્ય સો જન શોધી સત્સંગતિ આવ્યો તીરથ સંબંધ કો ફલસો પાયો. આપણા બહુ મોટા ભાગ્ય પણ મારા સ્વભાવ છે ને એ માલ ધારના આકાર જેવા છે. સત્સંગી થયો હોય ને તો સ્વભાવ છૂટે નહીં અને એમાંથી દુઃખ થાય. એ પછી અલય હોય કે મચ્છાવાના ફૈબા હોય, સત્સંગ છોડી દે ત્યાં સુધીના જીવા ખાચરના બધા એવા હોય એટલે સ્વભાવ બહુ દુઃખી કરે છે. એટલે હવે આમ અક્ષર મંદિર બનાવવું છે તો પછી આ સ્વભાવોને પણ કાઢવાના. એટલા માટે શું થાય કે જ્ઞાન હથોડા કર ગ્રહી और सदगुरु भय सुनार तुलसी तीनो ना રહે માર ધાર આકાર. જ્ઞાન હથોડો લઈને ટીપી નાખે ને હવે બાંધવાનું છે ને ત્યારે માર ધાર અને આકાર બદલાય. એટલે એ દ્રષ્ટિથી આ પ્રમાણે બધું કસણી સહન કરવું પડે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જૈસે હું હે મહુતાસા મેડાર કે દોય વિકાર સોનાર સપાવે વ્યોત તજુ દરજી પટફાર કે કાષ્ટકો પાડ સુતાર બનાવે પાત્ર કુલાલ શિલાકર પાહન લોહ લોહાર સુધાર હિલાવે યુ શિષ્ય કો ગુરુદેવ સુધારત સોહી બ્રહ્માનંદ આનંદ પાવે. આપણે આ કંઈક પામવું હોય તો કંઈક આપણે સહન કરવું પડે. અંગ્રેજીમાં કહે છે ને નો પેઇન નો ગેઇન. કંઈક પ્રાપ્ત કરવું હોય તો થોડું સહન કરવું પડે. કસણી જેમ કહ્યું શાસ્ત્રી મહારાજની પ્રાર્થનામાં યોગી બાપાએ એ શાસ્ત્રીજી મહારાજ તમારી કસણીમાં હંમેશા રહેવાય. કસણી કંઈક ખમીએ ને તો કંઈક પામીએ. પ્રથમ એકસુરનું ગુજરાત બલિરાજાનું કે બલિરાજાને મને પ્રતિજ્ઞા કરી પાણી મૂક્યું કે હું તમને 3 પગલા પૃથ્વી આપીશ અને 2 પગલામાં બધું અપાઈ ગયું. ત્રીજું ક્યાં મૂકવું? વચન ભંગ થયો. એને વરુણના પાસે બાંધી દીધો અને પછી તેણે પોતાનું શરીર બતાવ્યું અહીં મૂકો પગ. અને એ રીતે એ પ્રમાણે ભગવાને એને અતલ વિતલ નીચે સુતલમાં ચાપી દીધો અને ખુશ થઈ ગયા. વાહ વાહ, ખરેખર તે મારું આ પ્રમાણે વચન પૂરું કર્યું. માગે હું તને આપું. અને પછી એને કહ્યું તમારી મૂર્તિ મને અખંડ દેખાયું. એ વાત તો આગળની છે ભાગવતની. પણ એટલું નક્કી થયું કે જેમ જેમ એને કસણી આપતા ગયા ભગવાન એમ ભગવાન એને વિશેષ વશ થતા ગયા. તો જેમ જેમ આપણને ભગવાન જેમ કસણી આપે ને તો એમાંથી આપણે વશ થઈ જાય, ઓશિયા થઈ જાય આપણાથી. ઓહો અને આટલું બધું મારા વચનથી સહન કર્યું. તો આ પ્રમાણે આપણે કંઈક પામવું હોય તો કંઈક કસણી સહન કરવી પડે. જેવી રીતે લોઢાને સોનાને શુદ્ધ કરવું હોય તો તપાવવું પડે. પછી તમે જુઓ કે તમારે જબલું બનાવવું હોય, તમારે જો જબ્બો કેવું અને સુતાને પેલા કહેતા દરજીને ખાતર નહીં અડાડવાની, સંચય નહીં ચડાવવાનો, સોય અડાડવાની નહીં. હું પડશે તો ફાડી નાખી દે જગની ચેક કરજો ને શું કરજો અમારી જેમ જાઓ, બીજું શું થાય. એટલે આવું પરિસ્થિતિ થઈ જાય. એટલે એ દ્રષ્ટિથી કે છે પાત્ર કુલાલ શિલા કર પાહન. અને આ પ્રમાણે જે કુલાલ એટલે કુંભાર એ કેવું માટીમાંથી પાત્ર બનાવે છે તો કેટલી કસણી સહન કરવી પડે. એક વખત આશ્રમમાં એક શિષ્ય હતો ને ગુરુની કસણીથી કંટાળી ગયેલો. ભયંકર એની કસણી હતી. ખબર નહીં ગુરુ સારા માટે હશે, પેલા મિલાવે પાને ગુરુ આવે છે ને આને જેવું, પરંતુ એ કંટાળી ગયેલો અને એમ થયું કે અહીંથી મારે હવે ભાગવું છે, હવે શું કરું. અને એક વખતે ચાન્સ શોધતો ચાન્સ મળી ગયો. ગુરુ કહે આ માટલી છે લઈ જા, પાણી ભરી આવ નદીમાંથી બહાર અને જલ્દી આવી જાય પાછો. એ માટલી લઈને ઉપડ્યો. હા હવે અહીંથી અલવિદા, ફરી આવું નથી અહીં. અને પછી પાટલી મૂકીને દોડતો હતો ત્યાં તો અવાજ ઉભો રહે તો ગુરુજીએ કોઈ છોકરો પાછળ મોકલ્યો લાગે ચોકી કરવા મારી. એટલે એકદમ અચકી ગયો અને કોણ બોલે છે તે દેખાય નહીં. પેલી માટલી કે હું બોલું છું અહીંયા આવ. અને થોડા તો વાર્તા છે. અને ત્યાં ગયો અને એ સમયની અંદર કે કેમ ભાગે છે? હું ના ભાગ્યા. ગુરુએ હેરાન કરી નાખ્યો. ત્રાસી ગયો હું તો. અને કહે છે તું મારી કથની સાંભળ પહેલા. શું ત્રાસી ગયો હોય પછી જજે શું બોલો જલ્દી બોલી નાખ જલ્દી. તો એને વાત કરી કે હું મારા ભાઈ ભાંડુ સાથે જંગલમાં હતી અને કુંભાર આવ્યો અને પદાળાથી મને જુદી પાડી અને ગધેડાની સવારી પહેલી કરાવી અને ઘેર લઈ ગયો અને ડભા લઈને જે મંડી પડ્યો અરે હાથા તોડી નાખ્યા. અને પછી તો મારા મનમાં કંઈક ઠીક હશે. ઉપર જે પાણી છાંટ્યું, પાણી છાંટલે મેં તેની છાતા જ ઉડાવી. પછી તો ચડી બેઠો, પગથી ગુંજવા માંડ્યો. એટલું બધું ખુંજવા માંડ્યો ને કે મારા આમ લીધે ગેસ જેવી કરી નાખી મને. અને હવે શું થશે? ત્યાં તો એને પિંડો બનાવ્યો અને ચાકડા ઉપર ચડાવી અને જે પેલું હલી ગલી સુપર ટુપર જેવું ચગડો અને ચક્કર ચડી ગયા મામા
આપણે એક વખત થયું અહીંયા આગળ કૃષ્ણભાઈ, એટલે કહેવાનો અર્થ છે કે એવું બધું થયું એટલે ત્રાસ થઈ ગયો મને, અને હાથ નાખીને કઈ ઘાટ બનાવ્યો, રજવા છીસવા અને દોરીથી મારું બાગ જુદી પાડી, અને પછી તો અમારામાં હવે કંઈક ઠીક રહેશે. ત્યાં તો ગોલીટો ટપલો લઈને જે મંડ્યો, આખું મગજ ખલાસ કરી નાખે, પટ 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 ટપ 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 કરીને. અને પછી લોકો વાત છેલ્લું પડશે સાંભળ્યાજી. પછી તો મને લીંબાડામાં નાખી લે, ગરમા ગરમ લીંબાડો લાલ ચોળ કરી નાખી. આટલું બધું દુઃખ થયું. તદપી સહ્યમભાઈ, મેં બધું સહન કર્યું, આટલું બધું થયું તો પણ. અને પછી છેલ્લે પાછું ઝોલામાં નાખી ગધેડા ઉપર ચડાવીને બજારમાં વેચવા ગયો, અને બજારમાં બધી બાઈઓ બધું લેવા આવે, કાચું પાકું એ મગજ બાકી હતું પૂરું કર્યું. અને એમાં તારા ગુરુ છે ને એને હું ગમી, અને પછી એમણે આ પ્રમાણે આશ્રમમાં લઈ ગયા, અને આજે હું ગુરુની માટલી બની. તો તારા જેવા બ્રહ્મચારીના માથા ઉપર મારું સ્થાન થયું. આટલી કથા કરીને પેલો પછી દ્વાડી ગયો આશ્રમમાં પાછો ગયો. તો જુઓ કંઈક પામવું હોય તો સહન કરવું પડે. આપણા બધા ગુરુએ ખૂબ સહન કરીને બ્રહ્મરૂપ એમને થવાતું નથી કે આપણે એમને બ્રહ્મરૂપ થઈ ગયા, વાતો જ થાય છે ને અત્યારે તો, પણ એમને બ્રહ્મરૂપ નથી થવાતું. એની પાછળ કેટલું બધું સહન કરવું પડે. પ્રાગજી ભગતનો દાખલો છે, આપણે પ્રમાણથી નથી કહેવું, પણ જે એમણે સહન કર્યું છે ને એ તો દુનિયામાં કોઈ સહન ન કરે એવી પ્રકારનું. યોગી બાપા આ બધા તો બ્રહ્મ સ્વરૂપ છે, પણ સિદ્ધોના લક્ષણ શંકરાચાર્ય એટલા માટે કહેવામાં આવે છે કે એનાથી બીજા કંઈક શીખે. તો એ દ્રષ્ટિથી યોગી બાપાએ તો 17 વર્ષની યાતનાઓ, ભીષણ યાતનાઓ સહન કરી છે. તો આપણને પણ એમાંથી થાય ને એવા ગુરુ તો આપણને નથી મળ્યા ને. બ્રહ્મ સ્વામીને શું કહેવાય, મૌન સ્વામી, આ તો રમાડી જમાડી અક્ષરધામમાં લઈ જાય એવા મળ્યા. તો એ પ્રમાણે આ રીતે સહન કરવું પડે. તો આ લોકોએ સહન કર્યું જબરજસ્ત, તો એના લઈને આ કાર્ય થયું. તો આપણે બ્રહ્મરૂપ થવું છે તો આ બધું સહન કરવું પડે. આપણી પરંપરાએ આ દાખલા બેસાડ્યા છે. હવે આપણે જોઈએ ને કે પથ્થરો એક પછી હવે ચડતા રહ્યા છે. જુઓ આખા મંદિર બનવાનું ને એ પથ્થરો ચડતા જાય છે. તો પછી એની ઉપર આપણે જોઈએ ને કે પછી શું આવે કે ધીરે ધીરે આગળ જાઓ ને તો પછી કમાનો આવે, પછી બધા આ પ્રમાણે એ છજ્જા ને બધું આવે, તોરણો આવે, તોરણ. તો આપણે જોઈએ ને પંચ વર્તમાન રૂપી તોરણો પણ આપણે સિદ્ધ કરવાના. બરોબર થવું છે. અમારા માટે નિષ્ઠા, નિર્લોભ નિષ્ઠા, નિર્માણ નિષ્ઠા, તમારા માટે શિક્ષાપત્રીના બધા ગૃહસ્થના નિયમો, સામાન્ય નિયમો લખ્યા છે બધા. તો એ પ્રમાણે આપણું જીવન થવું જોઈએ. તો શોભા એ છે, એ શોભા એ છે. યોગી બાપા કહેતા ત્યાગ શોભા સંતની એમ કહે છે વેદ પુરાણ, એને તજીને તન સુખ એ છે એ જ મોટો અજાણ. જે સંતોની શોભા છે ત્યાગની છે, ગ્રહસ્થોની એમના ધર્મ નિયમની છે. તો એ પ્રકારે આ તોરણથી શોભા આખી મંદિરની ઓર આવી જાય. તો અક્ષર મંદિર બનાવવું છે ને આપણું, યાદ રાખજો આ ચૈતન્ય મંદિરની વાત થાય છે, ઈંટ ચૂનાના મંદિરની વાત નથી થતી. તો એના માટે આ પ્રમાણે પંચવ્રતે યુક્ત થવું જોઈએ. અને ત્યાર પછી તમે જુઓ કે ઘૂંઘટ આવે, ચંદરવો એ ઉપર આમ, એટલે એને જગમોહન હિન્દીમાં કહે છે. એટલે એ આવે, એના નીચે કથા વાર્તા ને બધું થાય, એની નીચે ભગવાનની ભક્તિ ને બધું થાય, મંદિરમાં થાય જ છે બધું. તો એ પ્રમાણે સત્સંગ પણ કરવો જોઈએ. બ્રહ્મરૂપ થવાનું છે, ખાલી સેવા એ તો બધું છે જ, પણ એની સાથે ભગતજી મહારાજ 262 વચનામૃત ગુણાત્યાન સ્વામી થકી સિદ્ધ કરી બેઠેલા. તો એવો સંત સમાગમ પણ જોઈએ. બ્રહ્મરૂપ થવા માટે અત્યંત આવશ્યક છે. કહ્યું ને કે બ્રહ્મરૂપ એમ થવાય કે આ સાધુને બ્રહ્મરૂપ જાણી એનો મન કર્મ વચને સંગ કરવો એ પણ જરૂરી છે. મનથી નિર્દોષ જાણવા, કર્મથી એમનું જે કહે પ્રમાણે કરવું, અને વચનથી એમની અંદર ગુણો છે ગાવાને સાંભળવા. આ બધું આ બધી સેવા છે. તો એ પ્રમાણે આપણે સત્સંગ કરવો જોઈએ. તો પેલા અંદરના કામ ક્રોધાદિક છે ને એ બારી કોતરણી એ સંત સમાગમથી થાય, એમાંથી આ નીકળે. જેમ મુક્તાનંદ સ્વામી કહ્યું ને કે જીરે સંત સમાગમથી તળે આશા તૃષ્ણા રે ઈર્ષાય વિમાન મોહમ્મદ મમતા બળે પ્રગટે ઉરમારે પ્રભુનું દૃઢ જ્ઞાન સંત સમાગમથી જીએ. સંત સમાગમથી આશા તૃષ્ણા ઈર્ષા અહંકાર આ બધું ટળે, અને જેવા તેવા સંતથી પત્તો ના પડે. હાલા પોલા મળી ગયા હોય તો પછી ઉપાધિ થઈ જાય
મુશ્કેલી ઊભી થઈ જાય. એક વખતે ખાલો પાલો સાધુ હતો અને આપણે સંત સમાગમ કર્યું તે ગરીબ ભગતનો સંગ કરે. એને ખબર નહીં કે આ સંત કથા વાર્તા કરે છે પણ ધનશ્રીના યોગમાં પડેલો છે. એને બિચારાને ખબર નહીં. અને પછી તો એને કહ્યું કે ગુરુજી મારો દેહ પડદારમાં લેવા આવજો કે હારું આવી જાને. પણ એ પહેલા આ મરી ગયો અને સીધો ભૂત થયો અને ભૂતરની ખાડમાં પડ્યો અને આનો દેહ પડવાનો થયો તો સાધુનું રૂપ લઈને લેવા આવ્યા. પેલા ભગતને તો ગુરુજી વચન પડ્યા હો અને મને તેરબા અંતકાળે શુદ્ધ લીધી અને ઉપાડી સીધો મૂતરની ખાડમાં નાખ્યો કે ગુરુજી આ શું કરું સ્ટેશન ગનાજ ચાલુ આવી ગયું કે અહીં આગળ શું પછી આ જ અક્ષરધામ અને તમે રહો ત્યાં લઈ જાઓ હું અહીં જાઉં છું કે શું થયું કે મારું બધું આવું હતું અને કે તમારું જે હોય પણ હું તો તમારો વચ્ચે પગ પાડતો હતો બધું. મારી આવી દશા કેમ થઈ કે તે મારી સાથે જીવ જોડ્યો એટલા માટે મારી જેવી દશા એવી તારી દશા રહી. આપણે 2 જણા થઈ ગયા અત્યાર સુધી એકલો હતો કંપની થઈ ગઈ આવું થયું. એટલા માટે કહ્યું ને કે સમજીને જોડાવું સાચા સંતમાં ભવના ફેરા ટાળે સાચા સંત જો સમજીને જોડાવું સાચા સંતમાં કે સાચા સંતમાં સમજીને જોડાવું. જેને કામ ક્રોધ મદ લોભ નહીં જેની વૃત્તિ બ્રહ્માકાર કરી કહે બ્રહ્માનંદ તો સંત કર્યું. આવા સંત જોઈએ. આવા પંચવ્રતમાને પુરાશુરા હરિને સંભાળતા એવા સંત મળે તો ભવના ફેરા કરાય. બાકી આ તો બીજા વધારી દે 50 લેવા દેવા વગરના હવા મળ્યા હોય તો સંત સમાગમ કરવાનો. પણ આ સમાગમમાં સંત કેવા સવા ગુણાથી સંત. મુક્તાનંદ સ્વામીએ બહુ જ આગળની એડવાન્સ શબ્દ લખી દીધો છે કે જીરે મહિમા મોટો છે મહંતનો જેને સેવે રે છૂટે માયાનું જાળ પ્રીત વધે પર બ્રહ્મમાં. મુક્તાનંદ કહે રે તજી આળ પંપાળ સંત સમાગમ કીજીએ. આ ગુણાતીત પરંપરા એ સંત જોઈએ. આ મુક્તાનંદ સ્વામી કોણ છે એડવાન્સથી મોનસ્વામી નામ લખી નાખ્યું અંદર એમાં આપણે સમજવાનું. તો આ રીતે એવા જયારે આવા સંત આપણને મળે ગુણાતીત શુદ્ધ ચૈતન્ય જેવા તો જ આપણું ચૈતન્ય બંધાય બ્રહ્મરૂપ થાય. બાકી એમનેમ ના થાય. તો એવા સંતના દ્વારા આ મંદિર આગળ થવા માંડ્યું. પછી અમલસારો આવે, પછી પાછો કળશ આવે, પછી પાછું ધ્વજદંડ બધું આવે ને તો એક પછી ઉપર ચડતું જાય. આગળ દીપક સ્તંભ આવે એટલે આપણા શિક્ષાપત્રીના 212 દીપક સ્તંભ લેમ્પ પોસ્ટ એના અજવાળે જવાનું. એના અજવાળે આખા મંદિરની શોભા. તો એ પ્રમાણે સારી રીતે પાળવાનું. આવી રીતે કરીએ ત્યારે શું બની જાય મંદિર. તો ભૂમાનંદ સ્વામીએ કહ્યું કે મનુષ્યનો દેહ તને મોંઘો મળ્યો એને કરને તું મંદિર મહારાજનું રે. એટલે એને મંદિર મહારાજનું કરે એને વાળી જોડીને કાઢ પંચવર્તમાનના 5 તોરણ બાંધ અને સત્સંગ રૂપી કરને ચંદરવો રે અને શુદ્ધ ચિત્ર ઉપરે એ સિંહાસન ઉપર પધરાવો શ્રીજી મહારાજ. આખું પદ સરસ છે ભૂમાનંદ સ્વામીનું. એટલે આવો મનુષ્યનો મોંઘો દેહ મળ્યો એને મંદિર બનાવો. આપણે જેમ ડોક્ટર સ્વામી કહે છે ને કે આપણા ગામમાં મંદિર તો ગામમાં જરા પવિત્રતા રહે. ઘરમાં મંદિર તો ઘરમાં કંઈ ફેલફતુર કહેશે નહીં. અને પાછા ઘરમાં બાજી તો પાડું કરે એટલે આપણે મંદિર બનવાનું. શું બનવાનું? આપણે પોતે જ્યાં જઈએ ત્યાં કોઈ પ્રશ્ન નહીં. પછી આપણે જ પોતે મંદિર બની ગયા. તો સુખ દુઃખ માન અપમાન એમાં એકતા થઈ ગઈ. ગમે તેવા પ્રસંગની અંદર આપણે લેવાઈ ના જઈએ આપણા મંદિર બની ગયા, અક્ષર મંદિર બની ગયા. તો એ સ્થિતિના પામવાનું છે. તો આ અક્ષર આર્કિટેક્ટે આવા મંદિરો ઉભા કર્યા. અને તમે જુઓ આ છે ને વારસાગત આવે છે. આ જે સોમપુરા છે એ કોલેજમાંથી નથી આવતા. એન્જિનિયરનો દીકરો કે એન્જિનિયર ના હોય, હીરા કરતો હોય, પરંતુ આ જે સોમપુરાનો દીકરો સોમપુરો જ થાય એ સમયમાં એ ખબર રાખે તો એ પ્રમાણે આપણા ત્યાં પણ આ ગુણાતીત ગુરુ પરંપરા જે આપણો આર્કિટેક્ટ છે એની પરંપરામાં ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે છે મહંત સ્વામી મહારાજ. આ બધા આપણા સપતિઓ છે. આ બધા જ આપણા સપતિ છે, સલાડ છે. તો તમે જુઓ કેવા એમને બધા ફેરફારો કર્યા. ગુણાતીતાનંદ સ્વામીએ વાલેરા વરુનું આખું પરિવર્તન કરી દીધું. ભાવડામાંથી બ્રહ્મરૂપ માટીમાંથી જેમ બની જાય ને માટલી એવી પ્રકારે એમણે ફેરફાર કર્યો. લીલાસ્થાના જે મંજોસોરો મેરુ માનપા બધાને સુધાર્યા. શાસ્ત્રીજી મહારાજ હીરામુખી ગામનો ઉતાર હતો એનું આખું પરિવર્તન કરી નાખ્યું. યોગીજી મહારાજે બધા યુવાનોના જીવન બદલી નાખ્યા. એમને તો કોઈ દિશા જ નહોતી.
અને અદભુત કાર્ય એમણે પણ બધું અદભુત કર્યું અને બધાના માર્ગે ચડાવી દીધા. અને આપણે જોયું કે એ સમયની અંદર પછી પ્રમુખ સ્વામી મહારાજ એમણે તો આડો આંખ વાળી દીધો. આદિવાસી જેને કોઈ સંસ્કારનો ખ્યાલ નહોતો એ બધાને પણ આ મંદિર ભગવાનનું જાણે બનાવી દીધું. એમને પણ એવા અદભુત બનાવી દીધા. મેં થોડા દિવસ પહેલા વાત કરી પ્રોફેસર મકરંદ મહેતાની કે બધા ખાલી વ્યસન મુક્ત નહીં, ભગવાનને ધરાવીને પછી તમને રોટલો હું આપું, પ્રભુની ભક્તિથી સફર કરી દીધા બધાને. એવું અદભુત કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે દેશ વિદેશમાં બધી જગ્યાએ કર્યું. આપણા બધા સુભાષભાઈ જેવા હોય, બધી પ્રકારના કુલ અક્ષરયુક્ત હોય, એનું આખું જીવન કેવી રીતે બદલાઈ ગયું એ તો કહે છે ને. હવે તો કોઈ આરતી વગર રહેવાય નહીં, ચિષ્ઠા વગર રહેવાય નહીં. અને આપણે તો નજરે જોયું છે હમણાં મેદાન ત્યાં રાજસ્થાનમાં. તો કહેવાનો અર્થ એ છે કે આ બધા શિલ્પો જે જીયર સ્વામી કહેતા કે પ્રમુખ સ્વામી શિલ્પી છે, આ સંતો હરિભક્ત એમના શિલ્પો છે એવું એ કહેતા ચીનના જીયર સ્વામી. એટલે કહેવાનો અર્થ એ છે કે પ્રમુખ સ્વામી મહારાજે આવા બધા શિલ્પો તૈયાર કર્યા અને આ કાર્ય આગળ ને આગળ ચાલતું રહે એના માટે મહંત સ્વામીને પણ કહ્યું કે તમે પણ હવે આ ચાલુ રાખો. એમના સમયમાં તમે જુઓ કે કેવા અદભુત કાર્યો થઈ રહ્યા છે, કેટલા લોકોના જીવન બધા બદલાય છે મહંત સ્વામીના વિચરણની અંદર. આપણે સુરતની અંદર બધી ફિલ્મો બનાવેલી, બધા જોયું છે, મુક્તાનંદ નિત્યાનંદ બધું, પ્રેમાનંદ ને બધું. એમાં જે બધા મુંબઈના બધા પ્રોફેશનલ લઈ આવેલા બોલિવૂડના બધા કલાકારો ને ડાયરેક્ટરો, હવે અરવિંદ બંબર ને બધા હતા કંઈ, હવે એ બધી પ્રકારના ઉતાર ગામના જેવા હતા અને બધા સિગારેટ દારૂ બધા ફસાયેલા બધા હતા. પણ કોણ જાય મહંત સ્વામીના એક સ્પર્શથી એમના જીવન બધાના બદલાઈ ગયા અને ખરેખર સત્સંગી બની ગયા છો. એ લોકો કે અમે સત્સંગી થઈ ગયા છે હવે. તો આ કોઈ દિવસ બદલાય એવું નથી. સિગારેટોના અંતે કોઈ રીતે થાય એવું નહોતું. સુરતની અંદર તો બૈરાઓએ બધું પેકેટિંગ કર્યું, બધું આપણી ફિલ્મો જોઈ ને, એમના ધણીને કહ્યું કે ઘરમાં રોટલા બંધ, જ્યાં સુધી આ બંધ નહીં કરો ત્યાં સુધી. આવું મંડળ બની ગયું છે એક મહોલ્લામાં. તો આ પ્રમાણે મહંત સ્વામી દ્વારા પણ આવા શિલ્પો તૈયાર થતા જાય છે અને ભવિષ્યમાં તો આ કારખાનું ચાલુ જ રહેવાનું છે, બંધ થવાનું નથી. અક્ષર બનાવવાનું, અક્ષર બધાને અક્ષરરૂપ બનાવવાનું આ મહાન કાર્ય છે. છેલ્લે આપણે જોઈએ કે આપણે જોયું ને કે આ બધા મંદિરો તો બન્યા, પરંતુ આપણે ખબર છે ને ભારતની અંદર 10,000 મંદિરો વિધર્મીઓ તોડી નાખેલા છે. બીજું જયારે ધરતીકંપ આવે ત્યારે પણ બધું પડે છે. આપણું ભાદરાનું જૂનું મંદિર પણ હલી ગયું તો ઉતારવું પડ્યું. એટલે કહેવાનો અર્થ એ છે કે એનાથી મંદિરો તૂટી જાય, પરંતુ આપણે આવા જે શિલ્પી અક્ષર શાસ્ત્રાર્થ એના થકી જો એક મંદિર તૈયાર થયું હોય ને, એને પછી ધરતીકંપ પણ હલાવી શકે નહીં, એને કોઈ વિધર્મી તોડી ના શકે. એ છે ચૈતન્ય મંદિર, અક્ષર મંદિર, બ્રહ્મરૂપ ભવગે. તો આ પ્રકારે એ મંદિર સ્વામીએ ઉભા કરેલા છે. તો આપણે જરા વિચાર કરીએ, આવો લાભ આપણને પ્રાપ્ત થયો. હવે વસંત